રાજ્યના નવા બનેલા ડીજીપી જીએસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકેનો હવે ચાર્જ સંભાળી લીધો છે વિધિવત રીતના. ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4000 સીસીટીવી છે. તો અને આજે લોકભાગીદારીથી લગાડેલા 24000થી વધારે સીસીટીવીને 3000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ. અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોકભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે. આ સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. અમદાવાદમાં અમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય. 5 મહિના બાદ રાજ્યને મળ્યા છે કાયમી ડીજીપી અને જીએસ મલિક આઈપીએસ તરીકે 32 વર્ષનો અનુભવ પણ ધરાવે છે. રાજ્યમાં પોલીસ વિભાગ માટે અનેક પડકારો હોવાની પણ વાત ડીજીપી દ્વારા કરવામાં આવી. સાયબર ક્રાઇમ સામેનું ઝુંબેશ પણ તેઓની પ્રાથમિકતા રહેશે તેવી વાત ડીજીપી દ્વારા કરવામાં આવી છે. રાજ્યના નવા બનેલા ડીજીપી જીએસ મલિકે રાજ્યના નવા ડીજીપી તરીકેનો હવે ચાર્જ સંભાળી લીધો છે વિધિવત રીતના. 41માં ડીજીપી તરીકે જીએસ મલિકે પોતાનું ચાર્જ છે તે સંભાળ્યો. 5 મહિના બાદ રાજ્યને મળ્યા છે કાયમી ડીજીપી. મે 2029 સુધી જીએસ મલિક ગુજરાત રાજ્યના ડીજીપી પદે હાજર રહેશે અને જીએસ મલિક આઈપીએસ તરીકે 32 વર્ષનો અનુભવ પણ ધરાવે છે. પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી તેઓનું સ્વાગત કરાયું હતું અને ચાર્જ સંભાળ્યા બાદ ડીજીપી જીએસ મલિકનું પણ નિવેદન સામે આવ્યું છે. રાજ્યમાં પોલીસ વિભાગ માટે અનેક પડકારો હોવાની પણ વાત ડીજીપી દ્વારા કરવામાં આવી અને ડ્રગ્સ સહિતના દૂષણો સામે કાર્યવાહી એ મક્કમતાથી કરવાની તેઓએ ખાતરી પણ આપી છે. સાયબર ક્રાઇમ સામેનું ઝુંબેશ પણ તેઓની પ્રાથમિકતા રહેશે તેવી વાત ડીજીપી દ્વારા કરવામાં આવી છે. ગુનેગારોમાં કાયદાનો ડર કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. આવી વાત ડીજીપી બનતાની સાથે જ જીએસ મલિકે જે તેમની સામે પડકારો છે આ તમામ પડકારોને લઈ આજે જ્યારે ચાર્જ સંભાળ્યો, ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ કઈ રીતના એ આગામી દિવસોમાં પોતાનો રોડમેપ રહેશે, કયા મુદ્દાઓ ચેલેન્જિંગ રહેશે અને કયા એવા મુદ્દાઓ છે તેની ઉપર તેઓ કામ કરશે તેને લઈને શું કહ્યું આવો જોઈએ. સરકારશ્રીનો આભાર માનું છું કે આવા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અસાઇનમેન્ટ જે પોલીસમાં કહેવાય છે ડીજીપી તરીકે આપણે અહીંયા પોઈન્ટ કર્યા માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના. જે પોલીસની કામગીરી છે એ આપણે કહેવાય છે કે જે મુખ્ય કામગીરી આપણે જ્યારે ટ્રેનિંગમાં પણ શીખવી અને પછી પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, એની તપાસ બરાબર થાય અને લો એન્ડ ઓર્ડર બરાબર રહે. એ અમારી જે મેઇન પ્રાથમિકતા છે એને જ ગણી. આ સિવાય ઘણા બધા પડકારો છે આપણા પોલીસની સામે, ચાહે ડ્રગનું દૂષણ હોય કે સાયબર ક્રાઇમ હોય કે ટ્રાફિકની સમસ્યા, એ તમામ ઉપર પણ આપણું ધ્યાન રહેશે. ટેકનોલોજીનો આપણે બહુ વધારે ઉપયોગ કરવા માંગીએ. એમાં પણ જે સીસીટીવી છે એ કહી શકીએ કે આજકાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એને જ ગણાય. આપણે અમદાવાદ શહેરમાં લગભગ 3 વર્ષ જેટલા, આપણે જુલાઈ 2023 એન્ડમાં જોઈન કર્યા હતા. તો લગભગ 3 વર્ષના સમયગાળા દરમિયાન લોકભાગીદારીથી 24000થી વધારે સીસીટીવીઓ લગાવ્યા હતા. અને અમદાવાદમાં સરકાર શ્રી દ્વારા કોર્પોરેશનના અને બધા મિલાવીને લગભગ 4000 સીસીટીવી છે. તો અને આજે લોકભાગીદારીથી લગાડેલા 24000થી વધારે સીસીટીવીને 3000થી ઉપરની સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન લેવલે પણ આપણે લઈએ અને કંટ્રોલ રૂમમાં પણ લઈએ. એટલે આ લોકભાગીદારીથી જ થયા છે. તો એ આપણે ફર્સ્ટ પ્રાયોરિટીમાં અમુક પ્રાયોરિટીમાં આને પણ આપણે પૂરા સ્ટેટમાં જે અમુક સિટીઝ છે લોકભાગીદારીથી વધારેમાં વધારે સીસીટીવી લગાય એ આપણે પ્રાથમિકતા રહેશે. આનાથી તમારું જે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ પણ થશે, ડિટેક્શન ઓફ ક્રાઇમ પણ થશે
અને જે ઇન્વેસ્ટિગેશન છે એટલે આ તમામમાં આ બહુ કારગર ઉપયોગ થશે. આ સિવાય ગુનેગારોને કાયદાનો પોલીસનો થોડું ડર રહે એ પણ આપણે એ રીતેની પોલીસિંગ કરતા આવ્યા છીએ અને એ પણ આપણે કરતા રહીશું. આ સિવાય જે પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ સિસ્ટમ છે એટલે લોકોને પોલીસ સ્ટેશન તેમજ જિલ્લામાં જ એ લોકોનો જે કંઈ ન્યાય છે એ ત્યાં જ મળી જાય. એ લોકોને અહીંયા સચિવાલય સુધી કે ડીજી ઓફિસ સુધી કે ઉપરી અધિકારી સુધી નહીં આવવું પડે એ રીતેની પણ આપણે એફર્ટ્સ કરીએ, વ્યવસ્થા ગોઠવીએ. આ આપણે અમુક પ્રાયોરિટી છે. ડ્રગના દૂષણ જે વધી રહ્યા છે એના માટે આપણે જેટલા એફર્ટ્સ છે, અમદાવાદમાં પણ ખાસા એફર્ટ્સ કર્યા છે. આખા સ્ટેટમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ પણ એના પણ પ્રોસેસ ચાલી રહ્યા છે. એ શરૂ થશે તો એ ડ્રગ્સના આપણે ખાસ પ્રાયોરિટી આપવાના છીએ. આ સિવાય સાયબર ક્રાઇમ પણ એક મોટો પડકાર તરીકે ઊભો થઈ રહ્યો છે. અમદાવાદમાં અમને એમના કન્ટિન્યુઅસ ટ્રેનિંગના પણ સિસ્ટમ ગોઠવ્યા છે. ત્યાં સાયબર ક્રાઇમમાં ડિટેક્શનના માટે બરાબર ડિટેક્શન થાય, વધારેમાં વધારે ગુનાઓ પણ નોંધાય, એ પણ આપણે પ્રાયોરિટી છે. તો આ અમુક પ્રાયોરિટી છે. આ સિવાય એડમિનિસ્ટ્રેશન પણ ઇમ્પ્રૂવ થાય. જે બધા જ પ્રાયોરિટી છે ડીજી ઓફિસમાં, ખાસ કરીને વહીવટ થોડું એડમિનિસ્ટ્રેશન બરાબર ચાલે એ પણ આપણે એક પ્રાયોરિટીમાં રહેશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.